સુરત શહેરના મહેમાન બનેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરતમાં દેશની રાજનીતિ અને ગુજરાતમાં ચાલી રહેલા આંતરજ્ઞાતિ લગ્ન અંગેના વિવાદને લઈને નિવેદન આપ્યું હતું. સાથે દેશમાં ચાલી રહેલી સરકાર દિશાવિહીન હોવાનું પણ તેમણે કહ્યું છે. સુરત આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલ ભારતનો રોલ એક દિશાવિહીન છે. વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ના હોય. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નીતિ અને રીતિના કારણે દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા છે, ત્યારે ભારત અમેરિકાનું રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પર વધુ તીખા પ્રહાર સાથે એપસ્ટીન ફાઇલ અંગે પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ઓઇલ તથા પેટ્રોલની સમસ્યા ઊભી થવાની સાથે મોંઘવારી કૂદકે અને ભૂસકે વધવાની છે. વર્ષ 2014થી ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીમાં શાસન છે, ખતમ થવાને આરે છે અને વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન થયો છે. જેટલી પણ નિંદા કરે તેટલી ઓછી છે તેમ કહી વધુમાં કહ્યું હતું કે ગેસ અને પેટ્રોલ અંગેની વિચારણા નહીં કરાય તો ગૃહિણીઓના રસોડા બંધ થશે, હોટેલ રેસ્ટોરન્ટ પણ બંધ થશે. ત્યારે કલ્પના બહારનું દ્રશ્ય આપણે સૌ જોઈ રહ્યા છે. તો સાથે સાથે આંતરજ્ઞાતિ અલગના બાબતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે લગ્ન એક વ્યક્તિગત વિષય છે, તેમાં પરાણે લવજિયાત જેવું ન હોય. પ્રેમને કોઈ સીમા નથી હોતી, તેને કોઈ ધર્મ નથી હોતો. ધર્મ તો ટેમ્પરરી હોય છે. ભાજપના મોટા પ્રાદેશિક હિન્દુ પ્રાધાન્યતા આપતા તે નેતાઓની દીકરીઓ પણ મુસ્લિમોમાં પરણી છે. આ અંધભક્તોને પૂછો કે તમારા જમાયો તો બધા પહેલા છે, આવા તેમાં તમને શરમ નથી આવતી. પ્રેમની બાબતમાં લિબરલ હોવું જોઈએ. અમારા દીકરાને ત્યાં બ્રાહ્મણ દીકરી સાથે પ્રેમ થયો અને અમારી દીકરીને જૈન વાણિયા સાથે પ્રેમ થયો છે, તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. એમને આવનાર દિવસોમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, જેમાં પોલિટિકલ પાર્ટી ન હોય તો સારું, સારા લોકો બી એમાં કોઈ પાર્ટીનો સિક્કો ન લગાવવો હોય પણ છતાં આમાં પડવું હોય તો એના આમંત્રણ માટે એમને સુરતના નાગરિકોને કીધું કે આવનાર દિવસોમાં એકાદ સંમેલન કરીને એમાં પણ સુરતને ધ્યાનમાં રાખીને ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના રચના થાય એવી વાત બધાને કરી છે. બીજું જે કર્જમુક્તિ અભિયાન, જેમાં બે પ્રયોગ કર્યા અમદાવાદ અને રાજકોટમાં. શહેરી વિસ્તારમાં આટલા બધા લોકો દુઃખી હશે, 2 લાખ 5 લાખ 25 લાખ મકાન માટે કોઈ લોન લીધી વગેરે વગેરે. એમાં જે રીતે ઉઘરાણી થતી હોય એવા લોકો જે આપઘાત કરતા હોય છે, એ આપઘાત ન કરે એના માટે રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ લોકો ઉઘરાણી કરે એવી વાત કરવા માટે જે 2 સંમેલનો રાજકોટમાં અને અમદાવાદમાં છે, એવું સુરતમાં પણ 26મી એપ્રિલના દિવસે નક્કી કર્યું છે કે એક સંમેલન કરવું. અને એમાં દુઃખી લોકો આવે તો એની અમે વાત કરીએ કે તમે ચિંતા નહીં કરતા, આગામી દિવસોમાં રસ્તો નીકળશે, ખોટું પગલું ન ભરાય. એ ઉઘરાણી કરવાવાળા બદમાશી કરીને ઘરમાં બેન દીકરી હોય તો એની માગણી કરે ને ગુમો પાડે ને ઘર લોક કરી દે ને હરાજી કરે ને આવું ન થાય. તો બધા માણસો છે, એમને સમાન હોય, લીધા હોય પૈસા, તકલીફ હોય તો બની હોય, એ લોકો રસ્તો નીકળે એના માટેનું 26મી એપ્રિલના દિવસે આ સંમેલન થશે સુરતમાં. અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે, જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ એમની નીતિ રીતિ, ત્યાંથી ભારત દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપૂતળી હોય. અમેરિકાના આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હાવ હલકા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. સુરત આવેલા શંકરસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે.